સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનામાં છેલ્લા 21 વર્ષથી વોન્ટેડ આરોપીને પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ. સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી નાસ્તા પડતા ફરાર આરોપીઓને પકડી પાડવા માટે તારીખ 18/12/2024 થી તારીખ 31/12/2024 સુધી ઝુંબેશ રાખવામાં આવેલ. તે દરમિયાન જનરલ સ્કોટ પોલીસના સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે રાજસ્થાન સિવાના ગામ રામદેવપીર મંદિર પાસે વોચ કરી આરોપી છેલસિંહ રામસિંહ ગેવૈયા, ધંધો પૂજારી, રહેવાસી સિનેર, તાલુકો સિવાન, જિલ્લો રાજસ્થાન વાળાને પકડી પાડવામાં આવેલ છે. આરોપી વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે. ગુનાની હકીકત એ છે કે આરોપી વર્ષ 2003ની સાલમાં સુરત શહેર ખાતે રહેતો હતો. તે વખતે વરાછા વિસ્તારમાંથી એક 2 વ્હીલર હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ કિંમત ₹27,000ની ચોરી કરીને નાસી ગયેલો હતો. પોતે સાધુનો વેશ ધારણ કરી રાજસ્થાન સિવાના ગામ રામદેવ પીર મંદિર ખાતે રહેતો હતો અને આજ દિવસ સુધી આરોપી પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો. આરોપી હાલ રાજસ્થાન સિવાના ગામ રામદેવ પીર મંદિર પાસે રહેતો હોવાની હકીકતને આધારે પોલીસે તેને પકડી પાડેલ. આરોપીએ સાધુનું વેશ ધારણ કરીને ત્યાં છુપાઈને રહેતો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે પકડીને વરાછા પોલીસ સ્ટેશનને આરોપીને સોંપ્યો છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.